સ્ટુડન્ટ્સ, આજનો આપણો વાયુના ગતિવાદનો ચોથો લેક્ચર છે મિત્રો। ત્રીજા લેક્ચરની અંદર આપણે વાયુના ગતિવાદમાં ઉર્જાનો સમવિભાજનનો નિયમ આપણે સમજાતા અને એના ઉપરથી આપણે વાયુ માટે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય એ આપણે જોયું હતું મિત્રો। હવે થોડીક વાત એને રિલેટેડ હજી રહી જાય છે કે ઘન પદાર્થ માટે અને પ્રવાહી માટે શું એની વિશિષ્ટ ઉષ્મા કેવી રીતે ગણવી। તો મિત્રો એમાં પણ સિમ્પલ છે, એ એકાદી બે વાત કહી અને પછી એક નવા ટોપિકની શરૂઆત કરશું અને એ ટોપિક આ ચેપ્ટરનો તમારો છેલ્લો લાસ્ટ ટોપિક હશે એનસીઈઆરટીનો, રાઈટ। તો મિત્રો સમજો કે વાયુ માટે જેવી રીતે આપણે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાની કેલ્ક્યુલેશન કરી એ જ રીતે તમે ઘન પદાર્થ માટે પણ કરી શકો, પણ એમાં શું ડિફરન્સ હશે મિત્રો? ઘન પદાર્થની અંદર વાયુના અણુની જેમ એ મુક્ત રીતે મુક્ત અવકાશમાં ગતિ કરી શકતા નથી, એટલે એની વિશિષ્ટ ઉષ્મા ગણતી વખતે એની ઉર્જાની ગણતરી કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? દાખલા તરીકે કોઈ પણ એક ઘન પદાર્થનો ટુકડો છે તો એની અંદર રહેલા અણુઓ તાપમાન અનુસાર જે કંપન કરે છે, મુક્ત રીતે તો ગતિ કરી શકતા નથી વાયુની જેમ, તો જે કંપન કરે છે તે કંપનને રિલેટેડ તાપમાન અનુસાર જેટલી ઉર્જા થાય એ ઉર્જાને જ આપણે ધ્યાનમાં લેવી જોઈએ। અને મિત્રો કોઈ પણ એક ઘન પદાર્થનો અણુ વિચારો અને એ ત્રણેય ડાયમેન્શનમાં બધા જ ડાયમેન્શનની અંદર જો ગતિ કરતો હોય, મીન્સ કે કંપન કરતો હોય, તો એક કંપન સાથે સંકળાયેલી ઉર્જા આપણે કાલે ભણી ગયા કેબીટી। એમાં બે પ્રકારની ઉર્જા આવે કંપનમાં, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, બંને સાથે સંકળાયેલી ઉર્જા એટલે 1/2 કેબીટી પ્લસ 1/2 કેબીટી, બંનેનો સરવાળો કરો એટલે કેબીટી। પણ એ એક પરિમાણમાં જ્યારે ગતિ થતી હોય અથવા તો કંપન થતું હોય તો તેની સાથે સંકળાયેલી ઉર્જા કેબીટી થશે। તો ઘન પદાર્થના અણુ જો ત્રણેય પરિમાણની અંદર કંપન કરતા હોય આ રીતે વિચારીએ તમે, તો આની અંદર એની સાથે સંકળાયેલી ઉર્જા કેટલી થશે? 3 કેબીટી થશે। એટલે કાલે જે આપણે ઉર્જાનું કેલ્ક્યુલેશન કર્યું એ ઉર્જામાં શું એડ કરવાનું છે સમજો કે દાખલા તરીકે 1 મોલ, જેવી રીતે આપણે 1 મોલ જથ્થો વાયુનો લઈએ એમ ઘન પદાર્થની અંદર પણ જો કેલ્ક્યુલેટ કરીએ તો 1 મોલ જથ્થાની અંદર અણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી હોય અને એક અણુ આ રીતે ત્રણેય પરિમાણમાં જો કંપન કરતો હોય તો એની સાથે સંકળાયેલી ઉર્જા 3 કેબીટી હોય। તો મિત્રો ફાઇનલી ઉર્જા કેટલી થાય? ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ 3 કેબીટી ઇન્ટુ Na જેટલી થશે। અને આપણને ખબર છે કે કેબી બોલ્ટ્ઝમેન અચળાંક અને Na એવોગેડ્રો અંકનો ગુણાકાર છે એ વાયુનો સાર્વત્રિક જે વાયુ નિયતાંક થાય R એના જેટલો હોય, તો કેબી ઇન્ટુ Na ઇઝ ઇક્વલ ટુ R મૂકીએ તો U ઇઝ ઇક્વલ ટુ ઉર્જા કેટલી થશે? કેબી ઇન્ટુ Na ઇઝ ઇક્વલ ટુ R, તો અહીંયા મૂકો 3RT, આવું થશે U ઇઝ ઇક્વલ ટુ। અને મિત્રો આપણે એ પણ ભણી ગયા થર્મોડાયનેમિક્સનો જે પ્રથમ નિયમ છે એ પ્રથમ નિયમની અંદર આપણે ભણી ગયા છે કે તમે બહારથી તંત્રને જેટલી ઉર્જા આપો એ ડેલ્ટા ક્યુ એ અમુક ઉર્જા છે એ આંતરિક ઉર્જામાં અને અમુક ઉર્જા છે એ પરિસર ઉપર કાર્ય થવામાં વાપરે એ બંનેના સરવાળા જેટલી હોય, એટલે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ જેટલી હોય। અને મિત્રો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ અચળ દબાણે પી ડેલ્ટા વી જેટલું થાય। આ પણ આપણે ભણી ગયા છે, તો હવે થર્મોડાયનેમિક્સની અંદર ડીપમાં જવાની કંઈ જરૂર નથી, આ તમે ચેપ્ટર ભણી ગયા છો, આ તમને ખ્યાલ છે। મિત્રો ઘન પદાર્થની અંદર કદનો ફેરફાર અત્યંત સૂક્ષ્મ હોય એટલે ડેલ્ટા વી એ કદનો ફેરફાર છે, તો ડેલ્ટા વી ઘન પદાર્થ માટે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ લગભગ 0 થશે, તો આનો મતલબ આ 0 થઈ જાય, તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ લખી શકાય। મિત્રો આનું તાપમાનની સાપેક્ષે વિકલન કરો એટલે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી પણ લખી શકાય। અને આ તો આપણી વિશિષ્ટ ઉષ્મા C છે, તો C ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી થાય। તેથી C ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી, મીન્સ કે આનું ટીની સાપેક્ષે વિકલન કરો, આ યુ છે, તો ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી મીન્સ કે યુનું ટીની સાપેક્ષે વિકલન,
તો એનો મતલબ થાય કે 3RT નું વિકલન કરો તો 3R થશે. તો ઘન પદાર્થ માટે વિશિષ્ટ ઉષ્મા તમારી 3R થશે. આ જ વસ્તુ તમે પાણી માટે કેલ્ક્યુલેશન કરો મિત્રો. પાણી માટે કે પાણીની વિશિષ્ટ ઉષ્મા કેવી રીતે ગણવી, તો કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય? આમાં પણ સિમ્પલ વાત છે. ઘન પદાર્થના અણુની જેમ જ પાણીના અણુ માટે ટ્રીટ કરી શકાય, સમજો. પણ એમાં એક થોડોક ફેરફાર કરવાનો છે. જેવી રીતે ઘન પદાર્થના અણુ તાપમાન અનુસાર પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરે ત્રણેય પરિમાણમાં, એટલે એની સાથે સંકળાયેલી ઉર્જા 3 kBT તો થાય, એમ પાણીના અણુ માટે પણ 3 kBT જેટલી ઉર્જા તો થશે જ, સમજો. પણ પાણીના અણુમાં 3 પરમાણુ છે, હાઇડ્રોજનના 2 H2O, હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1, એટલે એ 3 લ્યો તો 3 એટલે U ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 3 kBT થશે. એક પરમાણુ સાથે સંકળાયેલી ઉર્જા 3 kBT, આવી રીતે હાઇડ્રોજનના 2 ઓક્સિજનનો 1, એવા 3 પરમાણુ સાથે સંકળાયેલી ઉર્જા 3 ઇન્ટુ 3 kBT થાય. અને આવા પાણીની અંદર જો 1 મોલની અંદર Na જેટલા અણુ હોય તો એવોગેડ્રો અંક જેટલા અણુ હોય તો Na ઇન્ટુ મલ્ટીપ્લાય આની સાથે કરવું પડશે એને, તો Na ઇન્ટુ Kb ઇઝ ઇક્વલ ટુ R, એટલે ફાઇનલી U ઇઝ ઇક્વલ ટુ શું થાય 9 Kb, સોરી 3 ઇન્ટુ 3 9 Kb ઇન્ટુ Na એટલે R, એટલે 3RT થશે. ફરી આ જ વાત ડેલ્ટા U બાય ડેલ્ટા T કરશો એટલે 9R થશે, એટલે કે C થશે. તો પાણી માટે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા તમારી કેટલી થશે? 9R થશે. અને ઘન પદાર્થ માટે કેટલી થશે? 3R થશે. તો દોસ્તો, જેવી રીતે વાયુ માટે આપણે વિશિષ્ટ ઉષ્મા ગણી હતી, એક પરિમાણવી અણુ હોય તો કેટલું, દ્વિપરિમાણવી અણુ હોય તો એના માટે કેટલું, બહુપરિમાણવી અણુ હોય તો એના માટે કેટલું, તો સેમ વસ્તુ ઘન પદાર્થ માટે વિશિષ્ટ ઉષ્મા 3R થશે. અને એ રીતે પાણી માટે વિશિષ્ટ ઉષ્મા 9R તરીકે કેલ્ક્યુલેટ કરી શકાય. તો આટલી વાત કાલના લેક્ચરમાં થોડીક વાત ઘન પદાર્થ માટે અને પાણી માટે વિશિષ્ટ ઉષ્માની ગણતરી રહી ગઈ હતી, એટલે આપણે કેલ્ક્યુલેટ કરી દીધું. બહુ સિમ્પલ વાત છે, આમાં કંઈ બહુ અઘરી વસ્તુ નથી. આજના લેક્ચરમાં એક વધારાનો ટોપિક, એટલે કે તમારી આ ટેક્સ્ટબુકનો લાસ્ટ ટોપિક, એની આજે આપણે ચર્ચા કરશું. મિત્રો, આની અંદર વાયુના ગતિવાદ ચેપ્ટરની અંદર તમારો છેલ્લો ટોપિક એટલે સરેરાશ મુક્ત પથ. દોસ્તો, પહેલા સમજી લો સરેરાશ મુક્ત પથ છે શું વાયુ માટે. તમને બધાને ખ્યાલ હશે કે એક્સપિરિયન્સ વાળી વાત તમને કરું તો ઘણી વખત વાયુના અણુની ઝડપ છે એ હવાની આપેલ તાપમાને હવાની ઝડપ અવાજની ઝડપ જેટલી સ્પીડ હોવા છતાંય તમે ઘણી વખત જોયો હશે કે ધુમાડો એક જગ્યાએ થાય અથવા તો એક જગ્યાએ કોઈ જગ્યાએ ગેસની બોટલ છે એ લીકેજ થઈ તો એ વાયુની જે સ્મેલ છે એ તમારા સુધી પહોંચતા ઘણો સમય લાગે છે. અથવા તમે ધુમાડાને જોયો તો ધુમાડાના કણ છે ને પ્રસરતા ઘણો સમય લાગે. તો વાયુના અણુની સ્પીડ આપેલા તાપમાને જો અવાજ જેટલી હોય એટલી થઈ જતી હોય તો આપણે જેમ અવાજ ઝડપથી પહોંચી જાય એમ ધુમાડાના કણ અથવા તો હવાના કણ અથવા તો ગેસ લીકેજ થાય તો એનો એ જે છે એ ઝડપથી સ્પ્રેડ થવો જોઈએ. પણ તમારા કિચનની અંદર બોટલ લીકેજ થાય તો એની સ્મેલ બીજા રૂમમાં પહોંચતા ઘણો સમય લાગે છે અને ત્યારબાદ તમને ખબર પડે છે. મિત્રો, આનું રીઝન શું? સિમ્પલ, કે વાયુના કણને અત્યંત સૂક્ષ્મ કદ છે, કદ નથી એવું નથી, અત્યંત સૂક્ષ્મ કદ છે અને આ કદવાળા અણુઓ, અસંખ્ય અણુઓ એકબીજા સાથે અથડાતા આગળ વધે છે માધ્યમમાં. અને એ માધ્યમમાં જ્યારે આગળ વધે ત્યારે સમય લે છે, કારણ કે ઘણી બધી અથડામણોનો સામનો કરીને એને નીકળવાનું હોય છે. તો મિત્રો, આપણે સમજીએ કે દાખલા તરીકે એક વાયુનો કણ છે, આ સરેરાશ મુક્ત પથ એટલે શું? એક વાયુનો કણ છે એ અહીંથી એનો પથ આવો છે, આ દિશામાં જાય છે. હવે અહીંયા એને કોઈ અણુ મળે છે, એની સાથે અથડાય છે એટલે એની ડિરેક્શન બદલીને ધારો કે આ દિશામાં ગયો તો અહીંયા આવ્યો. ફરી અહીંયા કોઈ એને અણુ મળે છે, એની સાથે અથડાય અને ધારો કે એની ડિરેક્શન બદલીને આ દિશામાં ગયો તો એ પોતાની અણુ છે
એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે ત્યાં સુધી અસંખ્ય અથડામણોનો સામનો કરતો કરતો એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. તો મિત્રો એનું સરેરાશ પથ, જો એ પથ એટલે મીન્સ કે અંતર છે, સરેરાશ મીન્સ કે એવરેજ એટલા માટે લેવામાં આવે કે એ ફ્રી નથી. દાખલા તરીકે અહીંથી અહીંયા સુધીનું જે અંતર કપાણું એ ફોર એક્ઝામ્પલ 0. સમથિંગ મિલીમીટર છે, અથવા તો માઇક્રોમીટર છે, અથવા તો આટલા મીટરનું ડિસ્ટન્સ કપાય છે. પછી એ અથડાયા પછી જે અંતર કપાય એ મોટું હોઈ શકે, પછી પાછી અથડામણ બધે નાનું અંતર હોઈ શકે, ફરી અથડામણ મોટું અંતર હોઈ શકે. તો આ અથડામણોનું એવરેજ ગણવું એટલે શું? તો કે દાખલા તરીકે આ અણુ અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું ડિસ્ટન્સ કાપ્યું આટલું, એમાં એણે 500 અથડામણોનું અનુભવ્યું. જો સિમ્પલ સમજવાનો પ્રયત્ન કરશો પછી આપણે એની કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું એ સમજીએ. દાખલા તરીકે અહીંથી અહીંયા સુધી પહોંચવા માટેની 500 અથડામણનો સામનો કર્યો. ઘણી બધી અથડામણો થાય, એમાં 500 અથડામણ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો મિત્રો એનો એવરેજ પાથ કેટલો કહેવાય? એવરેજ પાથ એટલે હું બે ક્રમિક અથડામણો વચ્ચે એણે જે સરેરાશ અંતર કાપ્યું એ એનો માટે સરેરાશ મુક્ત પથ થયો. દાખલા તરીકે અહીંયા એક અણુ છે, એ બીજા અણુ સાથે અથડામણ, ફરી અથડામણ, ફરી અથડામણ, ફરી આવી 500 અથડામણ કરીને એની આટલું ડિસ્ટન્સ કાપ્યું. તો આ જે ડિસ્ટન્સ કપાયેલું છે ડી, એ એનો પથ નથી, એનો પથ આપણે એવરેજ કાઢવાની છે. તો આમાં એણે 500 અથડામણ અનુભવી ગયો હોય તો ટોટલ જે અંતર કાપ્યું ડી અને 500 અથડામણ કરી હતી એ બંનેનો જે ગુણોત્તર લ્યો એ એના માટે એવરેજ થશે અંતરનો. તો અંતરનો સરેરાશ એટલો મતલબ શું થયો કે જેટલી અથડામણો એ અનુભવે છે અને કુલ અંતર જે કાપ્યું છે ટોટલ અથડામણ દરમિયાન, દાખલા તરીકે 500 અથડામણ અહીંયા થઈ છે અને ટોટલ ડિસ્ટન્સ અહીંયા ડી કાપ્યું છે, તો ટોટલ ડિસ્ટન્સ ડી અને જેટલી અથડામણ થઈ અથડામણની સંખ્યાનો તમે ગુણોત્તર લ્યો તો તમને સરેરાશ મુક્ત પથ મળે. મિત્રો વાયુ માટે કંઈ પર્ટિક્યુલર કહી શકાય નહીં કે અહીંયા 500 અથડામણ થઈ કે 1000 કે 1 લાખ અથડામણ થઈને આટલું ડિસ્ટન્સ કાપ્યું. તો એને કેલ્ક્યુલેટ કરવાની એક ચોક્કસ મેથડ છે. પહેલાં સમજી લો સરેરાશ મુક્ત પથ એટલે હું કે અણુએ બે ક્રમિક અથડામણ વચ્ચે આ અથડામણ થઈ, અહીંથી એટલું અંતર કાપ્યું, ફરી અથડામણ છે એટલું અંતર કાપ્યું, ફરી અથડામણ છે એટલું અંતર કાપ્યું, તો ટોટલ ડિસ્ટન્સ છે એનો પથ નથી. સરેરાશ મુક્ત પથનો મતલબ શું થયો તો કે ટોટલ એને ડિસ્ટન્સ કાપ્યું એ દરમિયાન એને દાખલા તરીકે 50 અથડામણ અનુભવી, એ અથડામણની સંખ્યા વડે ભાગો તો એવરેજ પાથ મળશે કે કેટલી એક અથડામણ અને બીજી અથડામણ વચ્ચેનો કેટલો એણે પાથ કાપ્યો. કારણ કે આ અથડામણ અહીંથી આટલું થયું તો આને પથ જ કહેવાય, પણ આ નાનો પથ હોઈ શકે, પછી અહીંથી આ મોટો પથ હોઈ શકે, પછી એના કરતાં નાનો પથ હોઈ શકે. તો એવરેજ કેમ નીકળશે? બે ક્રમિક અથડામણ વચ્ચે જે ડિસ્ટન્સ કાપ્યું છે એનો સરેરાશ મુક્ત પથ છે. તો એવરેજ કેમ નીકળશે તો કે ટોટલ ડિસ્ટન્સ લઈ લો અને ટોટલ અથડામણની સંખ્યા લઈ લો, બેનો ગુણોત્તર લઈ લો એટલે તમને સરેરાશ મુક્ત પથ મળે. હાઉ ટુ કેલ્ક્યુલેટ, એને ગણતરી કેવી રીતે કરવી સમજો મિત્રો. બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, બહુ સ્ટ્રેસ આપવાની જરૂર નથી, બહુ જ સરળ ગણતરી છે. આપણે કલ્પના કરીએ કે આ એક અણુ હોય, એ બીજા અણુ સાથે ક્યારે અથડાય, એની સંભાવના શું? તો કે આ એની સંભાવના, અથડામણ થઈ ગઈ તો સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ કેટલું હોય તો કે ધારો કે આ અણુની ત્રિજ્યા r છે તો આ અણુની ત્રિજ્યા r જ થાય, તો r પ્લસ r એટલે 2r, 2r એટલે વ્યાસ, અણુનો વ્યાસ જ થઈ ગયો ને, એક અણુનો વ્યાસ એટલે 2r થયો. તો વ્યાસ જેટલા, એક અણુના વ્યાસ જેટલા અંતર સુધી સેન્ટર ટુ સેન્ટર અણુનું અંતર થાય ત્યારે એ અથડામણ અનુભવે. આ સંભાવના થઈ ગઈ. તો બાજુમાં બીજો કોઈ આ અણુ આવે તો આની હારે પણ અથડામણ થશે, અહીંયા આટલા અંતર આવશે તો અથડામણ થશે, આટલા અંતર આવશે તો અથડામણ થશે. આની સંભાવના થઈ. તો આપણે શું કરવું જોઈએ કે ભાઈ ડી જેટલો આટલા અંતર આવે, આટલા અંતરનો એક કાલ્પનિક નળાકાર તમે વિચારો. આવો એક નળાકાર આપણે વિચારીએ. જો સમજો દોસ્તો, આવો એક કાલ્પનિક નળાકાર વિચારો. આ નળાકારની અક્ષ
આ એની જે ત્રિજ્યા છે આ એ ડી છે. નળાકારની ત્રિજ્યા કેટલી છે? 8/d ડી. હવે સમજો અહીંયા એક હું અણુ મૂકું છું. અને એક અણુની કલ્પના હું અહીંયા કરું છું. એક અણુની કલ્પના અહીંયા કરું છું. એક અણુની કલ્પના અહીંયા કરું છું. આ કોઈ નળાકાર નથી, કાલ્પનિક નળાકાર છે. આટલા વિસ્તારમાં અણુઓ છે. હવે તમે અહીંયાથી એક અણુ પાસ થાય છે. આમ સમજો આ બધા અણુ સ્થિર છે, આ બધા અણુ સ્થિર છે. અહીંથી એક અણુ આમ પાસ થાય છે અને જો આટલું અંતર હોય તો અથડામણ અનુભવતો હશે. આ પણ અથડામણ અનુભવતો હશે. અહીંથી આમ નીકળશે, આણું અહીંથી આમ નીકળશે એટલે આની હારે પણ અથડામણ અનુભવશે. એટલે વાત કેટલી થઈ મિત્રો? તમે જો અહીંથી લઈને અહીં સુધી, અહીંથી લઈ અને અહીં સુધી કેટલું થઈ ગયું? અણુના વ્યાસ જેટલું. જો આ કાલ્પનિક નળાકારની ત્રિજ્યા અણુના વ્યાસ જેટલી હશે, આ કાલ્પનિક નળાકારની આડછેદની ત્રિજ્યા કેટલી? અણુના વ્યાસ જેટલી. તો આ ગોળો આમ સીધો નીકળશે, આ ગોળો સીધો નીકળશે તો બીજા અણુ સાથે અથડાયા વગર નહીં જાય. શું કામ? કારણ કે આપણે એવી કલ્પના કરી છે કે આ અણુની અંદર એવી રીતે અણુની ગોઠવણી વિચારી છે કે અહીંથી આ સીધો અણુ આમ જશે તો અહીંયા અણુ હશે તો અથડાશે, અહીંયા હશે તો અથડાશે, અહીંયા હશે. કહેવાનો મતલબ આપણે ફિક્સ વચ્ચે કે જગ્યા રહેવા નથી દીધી. અહીં વચ્ચે જગ્યા નથી રહેવા દીધી, ફિક્સ કરી દીધું. આ ડી, અહીંથી આ પણ ડી. વચ્ચે જો જગ્યા રહેશે તો અણુ સાથેની જે અથડામણની સંભાવના છે એ નહીં રહે. અહીંયા જગ્યા જ નથી રહેવા દીધી. સેન્ટર ટુ સેન્ટર અંતર જેમ ડી છે એમ આ કાલ્પનિક નળાકારની ત્રિજ્યા એ અણુના વ્યાસ જેટલી લઈ લીધી. એટલે આ કણ અહીંથી અહીંયા સુધી જશે ત્યાં સુધીમાં એ અથડામણ વગર નીકળવાનો નથી. તો આપણે શું કરશું કે આ કાલ્પનિક નળાકારની અંદર જેટલા અણુ હશે, અણુની સંખ્યા એટલી અથડામણ ફિક્સ થઈ ગઈ. ધારો કે આ નળાકારની લંબાઈ L છે. આ અણુ અહીંથી અહીં સુધી ગતિ કરે, બાકીના બધા જ અણુને સ્થિર ધાર્યા છે. આ એક અણુ છે ગતિ કરે છે અને અહીંથી અહીં સુધીનું અંતર કાપે છે. સરેરાશ કેટલા વેગ સાથે જાય? તો કે v જેટલા વેગ સાથે જાય. v અને સમય કેટલો લે? ડેલ્ટા ટી જેટલો. તો અંતર કેટલું થયું? અહીંથી અહીંયા સુધી કપાયેલું અંતર કેટલું? તો કે વેગ ગુણ્યા સમય, એટલે સરેરાશ વેગ ગુણ્યા ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં અહીંયા સુધી અહીં સુધી પહોંચી ગયો અથડાતો. તો આ કાલ્પનિક નળાકારનું કદ કેટલું થાય? લંબાઈ ગુણ્યા 8/નું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે πr². ક્ષેત્રફળ એટલે 8/નું ક્ષેત્રફળ એટલે πr². પણ r એટલે અહીંયા d છે અણુના વ્યાસ જેટલું, એટલે આ થઈ ગયું તમારું ક્ષેત્રફળ πd². આનું ક્ષેત્રફળ એરિયા થશે πd² થશે. અને અંતર કેટલું થયું? v ડેલ્ટા ટી. એટલે નળાકારની લંબાઈ ગુણ્યા નળાકારનું ક્ષેત્રફળ, આ બેનો ગુણાકાર કરો એટલે કાલ્પનિક નળાકારનું શું થશે મિત્રો? નળાકારનું કદ કેટલું? નળાકારનું કદ કેટલું થાય? πd². એટલે ક્ષેત્રફળ અને ગુણ્યા નળાકારની લંબાઈ એટલે વેગ ગુણ્યા સમય. આ નળાકારનું કદ થયું. હવે આ નળાકારની અંદર કેટલા અણુ છે એનું કેલ્ક્યુલેશન કરવું. જેટલા અણુની સંખ્યા નળાકારમાં સમાઈ શકે એટલી અથડામણ થશે. કારણ કે આપણે વચ્ચે ઇન બિટવીન જગ્યા રહેવા જ નથી દીધી એવો કાલ્પનિક નળાકારની કલ્પના કરી છે. રાઈટ? તો મિત્રો આપણે ધારી લઈએ કે એકમ કદમાં અણુની સંખ્યા એટલે કે સંખ્યા ઘનતા ધારો કે n છે. તો આપણી પાસે નળાકારનું કદ કેટલું છે? πd². એટલે કે ક્ષેત્રફળ અને ગુણ્યા નળાકારની લંબાઈ વેગ ગુણ્યા સમય v ડેલ્ટા ટી. તો નળાકારનું કદ એટલું છે. તો એકમ કદમાં અણુની સંખ્યા n હોય તો આટલું કદ એટલે કેટલું? તો કે πd² v ડેલ્ટા ટી કદમાં અણુની સંખ્યા કેટલી થશે? તો કે n × πd² v ડેલ્ટા ટી.
મિત્રો આપણા અણુની સંખ્યા મળી ગઈ અને આ જે અણુની સંખ્યા થઈ, આ કાલ્પનિક નળાકારમાં જેટલા અણુ સમાઈ શકે એ જ તો શું થઈ? અથડામણની સંખ્યા. કારણ કે આપણે ડેલ્ટા ટી સમયમાં જેટલી અથડામણ થાય છે એ અણુની સંખ્યાની ગણતરી કરીને ગણતરી કરી લીધી. શું કામ? કારણ કે આપણે એવો કાલ્પનિક નળાકારની ધારણા કરી છે કે જેની અંદર વચ્ચે જગ્યા રહેતી નથી. સંભાવના આવી ક્રિએટ થઈ ગઈ કે અણુથી અણુનું ડિસ્ટન્સ આટલું જ રહે અને અણુ આટલા અંતર આવે એટલે અથડાશે. આવી ત્રિજ્યાવાળો એટલે કે અણુની વ્યાસ જેટલી ત્રિજ્યાવાળો કાલ્પનિક નળાકાર ધાર લીધો. તો એ નળાકારનું કદ કેટલું થયું? તો કે પાઈ ડી સ્ક્વેર વી ડેલ્ટા ટી. એકમ કદમાં અણુની સંખ્યા કેટલી? તો કે n. તો આટલા કદમાં કેટલી? તો કે n પાઈ ડી સ્ક્વેર વી ડેલ્ટા ટી. એક તો અથડામણની સંખ્યા થઈ. તો મિત્રો સરેરાશ મુક્ત પથની ગણતરી કેમ થાય? સરેરાશ મુક્ત પથ મેં હમણાં જ કીધું. સરેરાશ મુક્ત પથ એટલે બે ક્રમિક અથડામણો વચ્ચે જે અંતર કપાય સરેરાશ, એના માટે સરેરાશ મુક્ત પથ થયો. તો સરેરાશ મુક્ત બરાબર શું? તો કે એણે જેટલું અંતર કાપ્યું એ અને અથડામણની સંખ્યાનો ગુણોત્તર. તો નળાકારમાં, આ કાલ્પનિક નળાકારમાં અહીંયાથી આ અણુ અહીંયાથી અહીંયા સુધી આવે તો અંતર કેટલું કાપે છે? વી ડેલ્ટા ટી જેટલું. એટલે ઉપર લખશું અંતર, કપાયેલું અંતર, અને છેદમાં લખશું અથડામણની સંખ્યા. તો મિત્રો અંતર કેટલું કાપ્યું? વી ડેલ્ટા ટી જેટલું. આ નળાકારમાં અહીંથી અહીંયા સુધી જેટલું અંતર કેટલું કાપે? વી ડેલ્ટા ટી જેટલું. અને અથડામણની સંખ્યા કેટલી? આટલી. એટલે કે n પાઈ ડી સ્ક્વેર વી ડેલ્ટા ટી. જ્યાં વી છે એ સરેરાશ વેગ છે, ડેલ્ટા ટી એટલે ડેલ્ટા ટી સમયમાં એટલું ડિસ્ટન્સ કપાયેલું છે. તો સરેરાશ મુક્ત પથને હું કહી દઉં L બાર, અને દર્શાવવા માટે મેથડ L બાર. તો L બાર ઇઝ ઇક્વલ ટુ વી ડેલ્ટા ટી બાય n પાઈ ડી સ્ક્વેર વી ડેલ્ટા ટી. તો મિત્રો અહીં વી ડેલ્ટા ટી કેન્સલ થઈ જાય. તો ફાઇનલ તમારો આન્સર આવ્યો L બાર ઇઝ ઇક્વલ ટુ 1 બાય n પાઈ ડી સ્ક્વેર. મિત્રો આ થઈ ગયો તમારે સરેરાશ મુક્ત પથનું સૂત્ર. પણ એક કન્ડિશન છે, ધ્યાન રાખજો, આ સૂત્ર હજી પર્યાપ્ત નહીં કહી શકાય. શું કામે? કારણ કે આપણે એવી કલ્પના કરી કે આ કાલ્પનિક નળાકારમાં બાકીના બધા જ અણુઓ સ્થિર છે અને એક જ અણુ ગતિ કરે છે. તો આવું તો હોય નહીં મિત્રો. અહીંયા આપણે સરેરાશ વેગ લીધો તો સરેરાશ વેગ તો નહીં ચાલે, કારણ કે એક અણુ છે એ ગતિ કરતો હોય ને બાકીના બધા સ્થિર હોય. એ તો વાસ્તવિકતા નથી. બધા જ અણુ એકબીજાની સાપેક્ષે ગતિ કરે. તો અહીંયા સરેરાશ વેગ લેવાને બદલે શું લેવું જોઈએ? સરેરાશ સાપેક્ષ વેગ લેવું જોઈએ, રિલેટિવ વેલોસિટી લેવી જોઈએ. સાપેક્ષ વેગ લેવો જોઈએ. અને મિત્રો રિલેટિવ વેલોસિટી લ્યો તો કેલ્ક્યુલેશન કરો તો આ જવાબ ના આવે. એની ચોક્કસપણે ગણતરી કરવી પડે. તો એ ગણતરી આપણે કરવાની જરૂર નથી. આપણે સૂત્ર સ્વીકાર લેવાનું છે. નીચે છેદમાં ખાલી √2 વડે ગુણી નાખવાનું છે એટલે આપણો સરેરાશ મુક્ત પથ સાચો મળી જાય. તો સરેરાશ મુક્ત પથ L બારનું સૂત્ર શું થાય? તો કે 1 બાય, આ તો આપણે પ્રૂવ કર્યું, n પાઈ ડી સ્ક્વેર. n પાઈ ડી સ્ક્વેર આ તો પ્રૂવ કર્યું. પણ આ ક્યારે પ્રૂવ કર્યું? બાકીના બધા અણુને સ્થિર ધાર્યા હતા, એક જ અણુ ગતિ કરતો હોય. વાસ્તવિકતામાં આવું હોય નહીં. બધા જ અણુ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. તો સાપેક્ષ વેગ લેવો જોઈએ. અને સાપેક્ષ વેગ લઈને જો તમે સચોટતાથી ગણતરી કરો વિદ્યાર્થી મિત્રો, તો એ ગણતરીની અંદર છેદમાં અહીંયા ગુણાકારમાં √2 આવે. તો ફાઇનલ આપણો સરેરાશ મુક્ત પથનો જવાબ શું થયો? અણુની બે ક્રમિક અથડામણ થાય એની વચ્ચે જે સરેરાશ અંતર કપાય એટલે કે સરેરાશ મુક્ત પથ જે મળે એ કેટલો મળે? તો કે 1 બાય √2 n પાઈ ડી સ્ક્વેર. જ્યાં n છે એકમ કદ દીઠ અણુની સંખ્યા એટલે કે અણુની સંખ્યા ઘનતા છે, અને d છે એ અણુનો વ્યાસ છે. ખાસ ધ્યાન રાખો, આ સૂત્રની અંદર √2 છે. પાઈની વેલ્યુ 3.14 છે. આમાં બે જ ભૌતિક રાશિ છે. n છે એ એકમ કદમાં અણુની સંખ્યા અને d છે એ અણુનો વ્યાસ છે. આ ખાસ ધ્યાન રાખજો. તો નોર્મલી જ્યારે કેલ્ક્યુલેટ કરવાની થાય ત્યારે સરેરાશ મુક્ત પથનું સૂત્ર મૂકી અને ગણતરી કરવાની થાય તો આપણે સરેરાશ મુક્ત પથની વ્યાખ્યા જોઈ અને એનું સૂત્ર તારવવાનો પ્રયત્ન કર્યો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા વાયુના ગતિવાદમાં તમારે આ ચેપ્ટરની અંદર વાયુના ગતિવાદમાં સરેરાશ મુક્ત પથ તમારો છેલ્લો લાસ્ટ ટોપિક હતો.
એટલે થિયોરોટિકલ પોર્શન આ ચેપ્ટરની અંદર કમ્પ્લીટ આપણું પૂરું થાય છે. આમાંથી કેવા પ્રકારના દાખલા પૂછાય, કયા પ્રકારના MCQ પૂછાય, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. હેવ અ નાઇસ ડે.